વસંત સેઝ, વસંત કહે છે યસ ઇટ્સ રાઇટ, હા તે સાચું છે. નેપાલીઝ ગિવ્સ રફ મટીરિયલ્સ ટુ રંગમાર્ક, કે નેપાળીના જે લોકો છે એ કાચો માલ રંગમાર્કને આપે છે. એન ઇન્સ્ટિટ્યૂટ્સ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ લેબર એટલે બાળમજૂરી, અને તે બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ગુડવિલ ઇન્ટરનેશનલ, તે એક ગુડવિલ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. મેક અ ક્લોથ્સ, તે કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ, આ સંસ્થા હેલ્પ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર, તે ચાઇલ્ડ લેબર બાળમજૂરી નાબૂદ કરવા માટે પણ મદદ કરે છે. ઇન તમિલનાડુ weavers weave fibers of banana and make સાડી, તમિલનાડુમાં વણકરો છે અને કેળાના રેશા એ વણીને સાડી બનાવે છે. તમિલનાડુના જે વણકરો છે, કામ કરે છે, કામદારો છે, એ કેળાના રેશા વણે છે અને પછી સાડી બનાવે છે. મમ્મી સેઝ, તેની મમ્મી કહે છે રિયલી વન્ડરફુલ, ખરેખર ખૂબ જ અદ્ભુત. ગુડ જોબ વસંત, સરસ જોબ, સરસ કામ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી, તમારો આભાર આંટી. કાર્તિક સેઝ, કાર્તિક કહે છે લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી, ચાલો હવે આપણે છેલ્લા વિભાગમાં જઈએ. તો તેની મમ્મી કહે છે શ્યોર, ચોક્કસ. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ, તો વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. કાર્તિક સેઝ, કાર્તિક કહે છે હેલો અંજના, નમસ્તે અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ એબાઉટ, કે તારો પ્રોજેક્ટ શાના વિશે છે. અંજના સેઝ હે કાર્તિક, નમસ્તે કાર્તિક, હેલો આંટી, નમસ્તે આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ, મારો પ્રોજેક્ટ છે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે એ વિશે છે. હર્બ્સ એટલે વનસ્પતિ, એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ, વનસ્પતિ અને જે મસાલા છે એ વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા બધા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી, એ આ જે મસાલા છે, તેજા છે અને જે વનસ્પતિ છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સી ધ ચાર્ટ, નીચેનું ચાર્ટ જુઓ. સ્પાઇસીસ અહીંયા અને યુઝ, તે કઈ રીતે ઉપયોગ થાય છે, મસાલાઓના નામ આપેલા છે અને તેનો ઉપયોગ આપેલો છે. પહેલું છે જિંજર, જિંજર એટલે આદુ, આદુનો ઉપયોગ છે ડિક્રીએસીસ મોશન એન્ડ સિકનેસ, કે વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે, કે વાહન યાત્રા દરમિયાન જે માંદગી થાય સિકનેસ દરમિયાન તેને ઘટાડે છે આદુ, બરાબર. એટલે આદુ આ રીતે ઉપયોગ થાય છે. સેકન્ડ છે ઇલાયચી, ધ ઓઇલ ધ કાર્ડામમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથ એક, ઇલાયચીના જે બીનું તેલ છે એ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. ઇલાયચીનું જે બીનું જે તેલ આવે એ આપણને દાંતનો દુખાવો થતો હોય તેનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. સતાવરી, સતાવરીનો ઉપયોગ છે ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝ ફોર મસાજ ઇન અ બ્રેન ડાયઝીઝ, કે તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. સતાવરીનો ઉપયોગ કઈ રીતે થાય છે, તો મગજના રોગમાં માલિશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ગાર્લિક, લસણ, લસણનો ઉપયોગ છે ડેસ્ટ્રોય
કેન્સર સેલ, કર્કરોગના કોષનો તે નાશ કરે છે. બરાબર, કેન્સરનો જે રોગ હોય એ કોષનો તે નાશ કરે છે. પછી આગળ જોઈશું આપણે. મમ્મી સેઝ, તેની મમ્મી કહે છે, અંજના રિયલી અ ગુડ વર્ક, કે અંજના ખરેખર તું સરસ કામ કરે છે, સરસ કામ કર્યું છે. આઈ એમ વેરી હેપી ટુ નો, મને જાણીને ખૂબ જ આનંદ થયો. બિકોઝ, કારણ કે આઈ કેન યુઝ ઓલ થિંગ ફોર માય ફેમિલીઝ હેલ્થ, કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. જે તું એ મસાલાનો અને વનસ્પતિનો ઉપયોગ કીધો, તેના કારણે હું મારા જે પરિવારના જે સભ્યો છે એના સ્વાસ્થ્ય માટે તેનો યુઝ કરી શકું છું. ગાર્લિક છે, આદુ, ઇલાયચી, લસણ વગેરેનો ઉપયોગ હું કરી શકું છું. થેન્ક યુ સો મચ, તારો ખૂબ જ આભાર. અંજના સેઝ, અંજના કહે છે, માય પ્લેઝર આંટી, મને પણ ખૂબ જ આનંદ થયો માસી. કાર્તિક સેઝ, કાર્તિક કહે છે, લેટ્સ ગો મમ્મી, ચાલો મમ્મી, વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. ચાલો મમ્મી, આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીએ. જે આગળ પ્રાચીએ કર્યું હતું એ અગાસી ઉપર જે બગીચો બનાવે છે, હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ, જમીન વિનાની પાણીની ખેતીનો, તે રીતે આપણે પણ ટેરેસ ઉપર બગીચો બનાવીએ. મમ્મી સેઝ, તેની મમ્મી કહે છે, વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બંબુ, તું કેળા અને બંબુ શા માટે ભૂલી જાય છે? તેનો પણ ઘણો ઉપયોગ છે, આપણે તેનો પણ ઉપયોગ કરીશું. કાર્તિક સેઝ, કાર્તિક કહે છે, યસ ઇટ્સ રાઇટ, હા બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, કે આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. દે આર યુઝફુલ, તે ઘણા ઉપયોગી છે. મમ્મી સેઝ, તેની મમ્મી કહે છે, રિયલી, ખરેખર, થેન્ક યુ કાર્તિક, તારો આભાર કાર્તિક, બિકોઝ, કારણ કે યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેઝિંગ, કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને તક આપી. જે નિસર્ગ તરફ, કુદરત અને તેના આશીર્વાદ વિશે મને આટલી ખબર ન હતી, તે જાણવા માટે તું એ મને જે તક આપી, તે માટે કાર્તિક તારો પણ આભાર, એવું તેની મમ્મી કહે છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે અને આના મિનિંગ તો મેં બધાને લખાવી જ દીધા છે. તો આપણે નીચેના જે પ્રશ્નોના જવાબ છે એ ખાલી એકવાર જોઈ જુઓ. નીચે એક્ટિવિટી 6 આપેલી છે, એના આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન છે કે વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? તો આન્સર આવશે, લખવું હોય તો ચોપડામાં લખી નાખજો, કેમ કે ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ આના પૂછાતા હોય છે. તો ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. ઇન કાર્તિક સ્કૂલ. Question number 2. Who visited the science fair? So Karthik and his mother visited the science fair. Question number 3. Give the name of the sections in the science fair. कि सायन्स फेરમાં
કેટલા વિભાગો હતા તેના નામ આપો. તો મેં તમને કીધું હતું કેટલા વિભાગો હતા, 3 સેક્શન હતા ને. તો નંબર 1 લખીશું આપણે, ખાલી એના નામ લખવાના છે. તો નંબર 1 એન્વાયરમેન્ટ સેક્શન, નંબર 2 હેલ્થ પ્લસ સેક્શન, and number 3 agriculture section. Environment section, ENVIRONMENT, environment section. Number 2 health plus, HELTH, health plus, PLUS plus section. Number 3 agriculture section, AGRICULTURE, agriculture section. Number 4 who took part in science fair. તો આન્સર લખીશું પ્રાચી, વસંત and અંજના took part in the science exhibition. સાયન્સ એક્ઝિબિશનમાં કોએ ભાગ લીધો હતો? તો પ્રાચી, વસંત અને અંજના. નંબર 5 why should we eat banana. सॉरी एक रह्यो है ने कि हाउ आर ट्रीज यूजफुल टू अस. तो आंसर लखो ट्रीज गिव अस फ्रूट्स, मेडिसिन्स एंड वूड. ट्रीज आपने शू आपे? फ्रूट्स, मेडिसिन्स एंड वूड. पछी वाय शुड वी ईट बनाना. शा माटे आपणे बनानानो उपयोग करवो जोईए, खावा जोईए? तो वी शुड ईट बनानास बिकॉज दे कंटेन्स विटामिन्स एंड कैल्शियम विच आर गुड फॉर हेल्थ. ते आपणे विटामिन अने कैल्शियम आपे छे जे आपणा शरीर माटे खूब ज हानिकारक छे, सारू छे. Why is the bamboo a wonderful tree? The bamboo is a wonderful tree because it is used to build bridge, make fences, fishing roads, raft, basket, furniture, etc. What is the hydroponics method of agriculture? So in hydroponics method of agriculture, we have to make layer of stones, plastic on terrace. They help plant to stand. Plants are then planted appropriate distance. बराबर अमुक अंतरे छोड़ने रोपवा जोईए आपणे. Why do we need terrace garden? So because we do not have enough space to grow trees and plants. આપણે ગાર્ડન માટે ટેરેસનો ઉપયોગ કેમ કરવો જોઈએ? કારણ કે આપણા શહેરીકરણના કારણે એટલી પ્લાન્ટ અને ટ્રીઝ ઉછેરવાની જગ્યા નથી. વિચ આર યુઝ ઓફ બનાના. તો બનાના આર ગુડ ફોર હેલ્થ. આપણા આરોગ્ય માટે સારું છે. બનાના લીવ્સ આર યુઝ ફોર ફૂડ કન્ટેનર્સ ઓફ પ્લેટ. They are also used to make cup, paper and dishes. કપ, પેપર, ડીસીસ માટે પણ તે ઉપયોગ થાય છે. ફાઇબર ઓફ બનાના આર યુઝ ટુ વીવ સારી, અને સારી બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે તો 1 થી 5 પાઠ કમ્પ્લીટ થયા. પ્રોઝ નંબર 2 કમ્પ્લીટ થઈ. 1, 3, 4 ને 5 પાછળની પ્રોઝ બાકી છે, નેક્સ્ટ પીરિયડમાં ચલાવીશું.